ચાલો આજે આપણે પહેલા ધોરણની અંદર એક તમે બાલવાટિકામાં પ્રવૃત્તિ કરી હોય કે ન કરી હોય પણ આજે આપણે એક નાનકડી એક પ્રવૃત્તિ કરવાની છે. એનું નામ છે કોલાજ વર્ક. તમે નામ સાંભળ્યું જ ન હોય પણ કોલાજ વર્ક એટલે કેવું, તો આપણને જે ચોપડી આપી છે આવી પહેલા ધોરણની, એની અંદર છેલ્લા પાને આવું કેરીનું એક ચિત્ર છે. આ કેરી ઉપર આપણે શું કરવાનું, તો કે રંગીન કાગળના ટુકડા કરી અને પછી આપણે ઈ ટુકડા છે ઈ આપણે આની ઉપર ચોંટાડવાના છે. બધાય વ્યવસ્થિત સરસ મજાના સાંભળે છે તો હું તમને ઈ પ્રવૃત્તિ છે ઈ આખી બતાવું છું. કેવી રીતે કરવાનું, આ મારી પાસે એક રંગીન કાગળ હોય, જો આ રંગીન કાગળ, હવે આ રંગીન કાગળ છે એને આપણે આપણા હાથમાં રાખી અને આવી રીતે નાની પટ્ટી એક કાપવાની. આવી રીતે નાની તમે પટ્ટી કાપશો પછી ઈ પટ્ટીને તમારે ધીમે ધીમે આવા કટકા કરી નાખવાના. થોડાક મોટા કટકા કરો તો આપણે ત્યાં ચોંટાડવાની આપણને મજા આવે. એટલે આવી રીતે આપણે કરવાના કટકા. હું બધાને ગ્રુપમાં 3-4 જણાને 5-5 જણાને હું ગ્રુપ પાડીએ આપણે. પછી તમારે આવા કટકા કરવાના. પછી આવા કટકા કરીને પછી તમારી ચોપડી છે એ ખુલ્લી રાખવાની. જો આમાં હું તમને એક સરસ મજાનું ચિત્રમાં ચોંટાડી અને બતાવી દઉં. આને કહેવાય કોલાજ વર્ક. આપણે નામથી મતલબ નથી પણ તમને આ ચિત્રમાં કેવા ચોંટાડતા આવડે છે એ જોઈ લેવી. જો હવે આપણે શરૂ કરીશું ચોંટાડવાનું. જોજો આમાં છે ફેવિકોલ નો ફાવે તો આપણી પાસે ગુંદરની પણ બોટલ છે. આ ગુંદરની બોટલ છે એમાંથી તમે અહીંયા જોજો આ ચિત્ર ઉપર હું કેવી રીતે તમને ફેવિકોલ કે ગુંદર લગાડું છું. તો આ ગુંદરને આપણે આવી રીતે આપણે આખી કેરીમાં ગુંદર છે એ લગાડી દેવાનું. પછી આપણી આંગળી ન બગડે. આપણી આંગળી બગાડવાની નથી. જરૂર પડે તો બગાડવી પડે પણ બધી આંગળી બગાડો તો આપણે પછી કાગળ આપણા હાથની સાથે ચોંટી જાય. એ ન ચોંટી જાય એટલે આપણે એક જાડો કાગળ છે આવું પૂઠું લઈ પછી આવી રીતે આપણા હાથમાં રાખશું. હાથમાં રાખી અને પછી એને આવી રીતે થોડુંક આપણે પીસી જેવું બનાવી દઈશું. જો પીસી હોય તો સારું પણ પીસી ન હોય તો આનાથી પણ થાય છે. જો આ થઈ ગયું, હવે આનાથી આપણા ગુંદર છે એ બધો આપણે આમ પટ્ટી બાજુ આમ રાખશું અને આખી કેરીમાં આપણે ગુંદર વાળું કરી નાખશું. આખી પટ્ટીમાં આમ ગુંદર વાળું થાય એટલે આપણે જે પતકડા ચોંટાડવાના છે એ વ્યવસ્થિત ચોંટાડી શકાય. તમે જોજો હમણાં મારી સામે કેવી રીતે પતકડા હું ચોંટાડું છું. આપણે કેરી કેવા કલરની હોય, તો કે કાચી હોય તો લીલા કલરની અને પાકી જાય તો પીળા કલરની અને કેસરી કલરનો પણ થોડો કલર હોય છે. તો આપણે જેવું કાગળ તમારે ચોંટાડવું હોય એવો ચોંટાડાય. એમાં એવું કાંઈ નથી કે આવો કાગળ ચોંટાડો તો જ થાય. જો હવે હાથમાં હું નાની કટકીઓ લઈ અને હું ચોંટાડું છું. અહીંયાથી હું શરૂ કરું છું. ચાલ આ મેં એક કાગળ ચોંટાડ્યો. ચાલ એવો ને એવો હું લઈશ બીજો. આખી મારી કેરી જે છે એમાં હું કાગળ બધા ચોંટાડી દઈશ અને પછી તમને જોવાની મજા આવશે. અને પછી તમારી ચોપડીમાં તમારે કરવાનું છે. અને તમે પછી જે પ્રવૃત્તિ આજે કરો એ તમારી ઘરે તમારે તમારા પપ્પાને મમ્મીને એમને પણ બતાવો તો એમને પણ એમ થાય કે આવું તો આપણે તો કોઈ દિવસ નિશાળે કર્યું જ નથી. આ તો આપણા છોકરા તો સરસ મજાની પ્રવૃત્તિ કરતા આવે છે. આખી કેરીમાં પછી આવું સરસ મજાનું કેરીમાં કટકી કરીને ચોંટાડે છે અને દરરોજ આવું નિશાળે કરતા હશે. આવું તમે એને ચોંટાડીને બતાવો તો એમને પણ મજા પડે. આ બધાને તું બતાય થોડા તો એમને પણ એમ થાય કે આપણે પણ આમાં આવ્યા અને ઘરે જઈને વાત કરે કે આ તો મજા આવી ગઈ, એક પ્રવૃત્તિ કરી એમાં તો અમને બધાને
પછી અમે પ્રવૃત્તિ કરી એનો પણ વિડીયો ઉતર્યો અને એ પણ મજા આવશે. અને પછી આપણે બધા ગ્રુપમાં છે ને એ તમે પ્રવૃત્તિ કરતા હોય ને એવો વિડીયો છે એ તમારા ગ્રુપમાં નાખી દઈશું. જો ઘણી વખત આવું થાય, આ કેરીમાં મેં ચોંટાડી દીધા પણ અમુક અમુક જગ્યા પડી ખાલી, માનો કાંઈ નીચે છે ને એ જગ્યા થોડીક વધારે છે ને તો અહીંયા આપણે થોડાક નાના કટકા ચોંટાડી દેવાય. આપણે કટકો કરાય નાનું આટલો 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 અને એ કાગળ લઈ અને પછી આની અંદર ચોંટાડી દેવાય. જો આ સરસ મજાની પ્રવૃત્તિ આપણે કરી અને બધાને બતાવવાની છે, બધાને કરવાની પણ છે. તમને જેમાં અમુક અમુક જગ્યા હવે તમને ક્યાંય જગ્યા લાગે છે, થોડીક આંચકો લાગે છે, અહીંયા લાગે છે, અહીંયા લાગે છે તો આપણે એક કટકી પછી ત્યાં નાની એવી કરીને ચોંટાડી દઈશું એટલે એનું કામ પણ થઈ જાય પૂરું. હવે પાંદડામાં કયો કલર ચોંટાડશું? તો આવી રીતે આજે આપણે બધા પ્રવૃત્તિ છે એ કરવાની છે.